દેવગઢ બારિયા પત્રકાર એકતા સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. બેઠક દરમિયાન સંઘના પ્રમુખ તરીકે નિર્મલસિંહ ચૌહાણની બિનહરીફ વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે નરવતભાઈ, આરતભાઈ, નવીનભાઈ શિકલીગરની પસંદગી કરાઈ. સંઘના સહમંત્રી તરીકે જતીન સોની, મજરક મકરાણી, મુસ્તાક મફત અને મોહન વણકરની વરણી કરવામાં આવી. સંયોજક તરીકે પ્રતિક સુતારિયા, પ્રભારી તરીકે રજાક મંસૂરી, સલાહકાર તરીકે જયેન્દ્રસિંહ બાપુ અને વિપુલ બારિયા, ખજાનજી તરીકે ધર્મેશ પરમાર તેમજ કારોબારી સભ્ય તરીકે હેમંત સોનીની નિમણૂક કરાઈ છે. આ પ્રસંગે ઉપસ્થિત પત્રકાર મિત્રોએ નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવતા સંગઠનની એકતા જાળવી રાખવા, પત્રકારોના હિતોની રક્ષા કરવા તથા સમાજલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા પત્રકાર એકતા સંઘની નવા ટીમની રચનાથી પત્રકાર આલમમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી હતી. આજરોજ દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘ એકતાની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય ઉદ્દેશ હતા કે જેટલા બી દેવગઢ બારિયા તાલુકાના પત્રકારો છે તેમને એક સાથે આવરી લેવાનું ઉદ્દેશ્ય હતું ને તે આજે સફળ થયું છે. દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે જે ઉપપ્રમુખ, પ્રમુખ અને કારોબારી સભ્ય, ખજાનચી જેવા અનેક હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે નિર્મલસિંહ ચૌહાણ છે, જે જાતે પોતે વકીલ છે, તેઓને આપણે પ્રમુખ તરીકેની વરણી તેમની કરી છે અને તમામ પત્રકારોએ તેમને વધાવી લીધા છે. ઉપપ્રમુખ તરીકે છે વિપુલભાઈ છે, આપણા જે પીપલોદના છે, એ પણ આપણે પત્રકાર મિત્રોને સારા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેઓને પણ આપણે વધાવ્યા છે. એની સાથે બીજા અન્ય બે પ્રમુખોની પણ વરણી કરવામાં આવી છે. ત્યારબાદ જે ખજાનચી છે, જે સહમંત્રી છે, સલાહકાર છે, એ તેવા તમામ હોદ્દાઓને આપણે સન્માન આપીને તમામને હોદ્દાઓ આપ્યા છે. ત્યારે હવે આવનારા સમયમાં જે આપણા બારિયા તાલુકાની અંદર 134 વિધાનસભા છે, એમાં ધનપુર અને દેવગઢ બારિયા બે તાલુકા પડે છે. તમામના જે નાના મોટા સમાચારો છે, તે આસપાસની જે પડતી સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, તેમને આવરી લેવા માટે અમારો સંગઠન એકતા છે તે ખડે પગે ઊભો રહેશે અને આવનારા સમયમાં જે પણ નાની મોટી સમસ્યાઓ છે તે સરકાર સુધી પહોંચાડશે તેવું અમે જવાબદારી લઈએ છીએ. ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા. વિડીયો જર્નાલિસ્ટ દર્શન સુતરિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ, દાહોદ.